નમસ્તસ્ય 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 નમો નમઃ સુમારી વાણી રૂપેણ સંસ્કૃત જે ચરધીમાં તો ઝાલ્યો અમારી આરત આંગળીઓ મેલિસ નહીં તુમા અરે અમારે પાપા પગડ્યું મારી બેસી મારી મેલડી મારા હુરાપુરા મેળા બેઠા હોય છે તો માં ક્યાં કહેવાય મધુમતી ને મારી કોઈ સાહેબ નવું માનવું નાખ્યું જેને વડવાની મને હોય ભગવતીમાં જોગમાયા સાહેબ શાંતિ મોટી કરુકો સમજતા હોય માનવાને માનતો નવલા જોગણીને કરો કાંડો કદાચ ભલે હજાર થઈ ગયા હોય ભગવતી આમ તો મઠ મંદિરને માનતો માનવાને માનતો સાહેબ રસબા આવતી હોય પણ માં ક્યાં કહેવાય સાહેબ એક મઠ મંદિરને માનતો સાહેબ બેઠો હોય અને આપણને જેને જન્મ આપ્યો હોય સાહેબ 9 મહિના પેટની માલિકો રહેતા હોય આયા મીઠા મધુર ને મીઠા ને આયેથી મીઠી રે મોરી માત રે જનની હે આવી જોડો સખી નહીં મળે નો માં બચતી બચમંદીને મારી પર સાહેબ બેઠું હોય કોઈ પૂછ્યું તરીકે આપણે બધા એને ઓળખીએ એને જાણીએ કવિ કાગને પૂછ્યું કે હે કાગ આ સૃષ્ટિ રે આ પૃથ્વી છે આ પૃથ્વીની માથે આટલા બધા શબ્દ છે કોઈ માણસના નામ કોઈ જીવ જંતુ કોઈ વનસ્પતિ કોઈ ઝાડ એમાંથી તમને શબ્દ કયો ગમે માં નામનો શબ્દ ગમે કારણ આખરે એક જતા ઓલા કરોડના આખર ગામના મુદ્દા મોઢે બોલું માં મને આજ કોઠે કાઢે કાગડા બાપે માં નામનો શબ્દ બોલું એટલે મને કોઠાની માલકો સાહેબ કાઢે પડી જાય એટલું વિશેષ કવિ અહીંયા કીધું મોઢે બોલું માં મને 60 વર્ષની જળ લાગી છે ને 60 વર્ષ વાળા આ સૃષ્ટિની માથે વીતી ગયા મોઢે બોલું માં મને 60 નાનપણ સાંભળે મોટપની બધી મજા મને કરવી લાગી જાય કાગડા બાપે ઈ કવિ કાગ માં વિશે તો ઘણું બધું લખ્યું સાહેબ પણ માં ભગવતીનો આવો નરંગો માંડવો નાખ્યો હોય માં કેને કહેવાય બીજી એક દ્રષ્ટાંત આપું બીજું એક ઉદાહરણ આપું કે આ ધરતી એક મહાભારત અને બીજું રામાયણ રાવણ ને પાત્ર ની માલકો સાહેબ બધા પાત્ર છે ને એમાં ખાલી એક માં જાનકી માં સીતાનું પાત્ર તમે કાઢી દો એટલે આખી રામાયણ ખોટી પડી જાય મહાભારત લઈ લો મહાભારત ની માલકો સાથે દ્રૌપદી જેને ખબર જોગડી હોય હોના ભોગ લેવામાં ભગવતી આવી હતી જેને પાંચાલી કેવી પાંચાલી નું પાત્ર કાઢી લો એટલે આખું મહાભારત ખોટું પડી જાય સાહેબ ઈ ભગવતી કવિ કે મોટે બોલું માં મને 60 નાનપણ સાંભળીની બાજુમાં કટારિયા ગામ અને કટારિયા ગામના આંગણે મારા સોલંકી આજ મને મારા બાલુડા બોલાવશે બે ઘડી મઠ મંદિરની માલકોર માંડવાની માલકોર અમીના છાકલા ઉડાડી દેવો કંકુના કરતી આવું બાપને દુખિયાના દુઃખ ભાંગતી આવું સાહેબ જ્યાં સુધી મારો અવાજ પોતે બે હાથ ઊંચા કરી નાખો તમામ બધા હા બોલો શ્રી ગૌચર માતની પુરા દાદાની પંચના દેવની ગામના દેવની મોમાય માતની મોગલ માતની વસંતદાસ બાપાની જીવનદાસ બાપાની વસંતદાસ બાપાની અમલ માતની
रामदेव जी महाराज ने अपने अपने माता पिता ने नमः पार्वती पति हर हर महादेव।
ભલા મારી આદિ આ શક્તિના ગામ મારી આદિયા સકદી તમે જદી ખાટ મારી આદિયા સકદી તમે જદી દેવી તમારા રાજપાટ વગરનો સાહેબ જેને નમૂડિયો માણા હતો માં સિવાય બીજું કઈ નામ પૂછતું નતું અને એ મારું નામ સબજી છે પણ જાજા તો રાજપાટ વગરનો નમૂડિયો માણા શું એ આમ તો તને તલવાર નો ઉપાડવા દો તને એમ કે કોઈની સામે બાંધવા ન દો જો એમના તેવું હે પાદોમાં લાડો ન કરું ને તો મને અંતની આદિ અનાદિની આદિ સગતે ખોટું મારી મેલડી ખાઈ જાય શું શું માથે કેમ કહેવાય જીવતો માણસ હોય અને એનો નિવેદ હોય એનું શ્રીફળ હોય તો તમામ દેવીઓ ખાય ભાઈ પણ કોઈ જીવ આલોક છોડીને પરલોક ને નાઈ પર વળ્યો જાય પેલા જ કીધું હૃદય એને રાજ આપે ખીજે એને ખાઈ જાય જો રૂઠ્યું હોય તો ભલામણા દીકરા આપે જો રૂઠ્યું હોય તો જરા બી નો કાઢે તો મારી મેલડી નો કહેવાય લોક હળહળ કરજુક ની માંગ પર ભગવતી જાગતું દેરું હોય તો મેલડી છે પણ એ મેલડી કેવી ભાઈ કદાચ કોઈ હોય મૂછોની માથે લીંબુ ટીંગાડતો હોય માણસ હોય એની કોઈ માનતા રહેતી હોય ભાઈ અને એનો જીવ આલોક છોડી પરલોક ની માલ પર સાહેબ હોય જો અને એની એમ કહેવાય સયું ખડકાય એની નનામી બધાય સાહેબ ખાલી સાર નારિયેળ નનામીને નો બાંધતા એની નનામીને સાર નારિયેળ નો બાંધતા એ કદાચ મારી મેલ એક ગાડી નહીં બે ગાડી લાકડા ભલામણા ખડે જો એના સબને એમ કે કાળો ડાટ પડવા દઉં ને તો મને આજ ભગવા થવાની મેલડી માં તને હાલ
હું જો જાણું હીરા પાછળ પિયાળમાં અને હાથ વીરા અમારા હમલગે પણ મુમાડે અને મારા વીરા પા બેઠો બેઠો હે તને બધા મનાને જાવ છે આયો કણા રાપડી પાયા મારી ધનવતી નામની નાગણી જ્યારે જન્મ કર્યો ને ભાઈ ગોગલ મહારાજ કહતો ભલે મારો વીરો વાસુકી કહતો ભલે કદાચ બદલાના સુખ જાળવની માલિકો મારા બજારના કુળની માલિકો મારો બજારીઓ પૂજાતો હોય તો ભલે બાપા મારું મારું માવતર કોણ મારા પિતા કોણ આ સૃષ્ટિની માથે મને કોઈ પૂછશે ત્યારે હું શું જવાબ દઈશ ત્યારે ધનવતી નામની નાગણી મારી એમાં આગળ વીરો વાસુકી એટલું કંઈક શું છે હે માતા તોરી નાગણી ને પિતા તારા સકર નાગણી કન્યાનો માતું રાજા નાગણી ને પિતા તારા સકર દેવો ધનવતી નાગણી કન્યાનો માતું રાજા સમુદ્રો પાર કરાવીને મારી સભારનો ન કરો ભાગલાની દેવી ચામુંડા મારી સાવણ જેવી ભોજન યાબતા યાબતા સર્વ પુરાય જન્મા જેને જાતા રમણી દીધી મારી ગાંડી ખોડિયાને કેવા મળી ગઈ માં મારી જામા કસમાં ન કરાવું ને તો બાપ આદમી સભા ના કર ભાગે મને ગાંડી ખોડી
મારી આ હવા હો ઘરનો મને ભૂલ બનાવ્યો પણ મારા હવા હો ઘરની માલકો છે કે ખોટ રહેવા ન દીધી માં પણ એ ભગવતી આજ તારા ઝહલાને પેટનો પાછો રાખ્યો માં સાહેબ આટલી ઘટના ઘટે મગની રાત મલારો મને શાકબાગનો સમય થાય પંખી એમ કે મારાની માલકોર જતી જાય ગાયુના ગળે જ્યારે આટી પડે જરા તો બોલ કે ક્યાં કીધી માંગું મેં ચામુંડે તને કીધી ન આપ્યું મારા દીકરા જરા કદાચ માંગ્યા વગેરે આપો તો હું ગાતા ન કહેવાય પેલા મારી પાસે માંગવું પડે મા પાસે જરા તારો શું મારી મને પેટનો પાછો રાખ્યો દીકરો દે માં દૂધના ફીંજો દીકરો આપો એનું નામ કાળીઓ ફીંગ નાખજો બાપ પણ એ હલાઈ દીકરો કેવો બાપ કે જ્યાં સુધી સાદો સુરત ત્યાં સુધી એના તાપ એમ કરે ધપતા રે ત્યાં સુધી જો એનું નામ અમર ન રાખું ને તો જહલા તારા ઘર ભાગે મને ચામુંડાનું ખોટું પરના ટોટાની મારી ધર્મ દુર્ગીના મારી કમા ભુવાના વર્તાનીઓ મેલડી મેલડી અરે દુનિયા ફરી જશે મોડા બોલેલું ફરી જશે આ તો મારી મારી એક વખત બોલે એટલો મારી સુપરના દાદા ગર્ભ ધરતી મારી બોલ મને નારી બોલ દુનિયા
કોઈ કુટુંબ નથી, મારો મામા પહાડ નથી, તે તારે ખાલી લગ્ન સુરેન્દ્રનગરની શિક્ષકની બજારની સામે કરવાનો અને તે ત્રણ કાયદામાં ભરવાની. આ અમારી કમળ ભવાની મહાણી, આ કમળમાં ભવાની મહાણી અને ત્રીજું કાજમ ખરે અને તે તમારા આહોડા વિધવા ના આવે તમારા શિક્ષણના ટોટાની મહાણી. તમારો માનવો હોનાનો લખી નાખ્યો એવું મગન ભોની મેળની કોઈ સવાલો હોની જેવન છે પ્રભુ આ બચાવ કોનો વધાવાલો હે કોઈ હે અમારો બચાવ કોનો વધાવ બને જે બજારમાં આવે હે તેરા વિદતી આવે, બજારમાં આવે હે તેરા વિદતી આવે, હે કોના બાપનું ના માને. બજારમાં આવે હે તેરા વિદતી આવે, બજારમાં આવે હે તેરા વિદતી આવે, હે કોના બાપનું ના મોકલ ભાની મેલડી 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 આઈ. અને હું મેળવી એવું કહેતી છે તારા હાથમાં કદાચ 163 બન્યા હોય શું કહું તારા હાથમાં મારા મેળવીને 163 પણ બન્યા હોય અને હું પણ ભુવાની માતા એવું કહેતી છું અપુ તારો માનવો કોનાનો હું મેળવી ખમા કઈ જાઉં છું શું કહું અપુ ખમા કઈ જાઉં છું આનો વધાવાયેલો છે વધાવો સુખીને આવ્યો છે અને કઈ આવું છું હે બધા કામ માનવો પૂરો થાય અને થોડોક ટાઈમ બને અને કંઈ ખાવું કામ લઈને ના આવું તો ગાંડામાં મકન ભુવાની મેળવીને કરતા જ
બાપુ તમારો વસે મેળીએ પર આલેલો છે મોટા અડધી રાત જગાડીનો કમો લાવશે જે નહીં જાગ્યા એનો જગાડશે જે નહીં મનતા એનો મનાઈ દેશે જે નહીં આવતા એમને લાવી દેશે